હલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે સાંભળીએ સરસ મજાની વાર્તા. આમ તો આપણે રોજ નવી નવી વાર્તાઓ સાંભળતા હોઈએ છીએ અને જોતા હોઈએ છીએ. તો આજે આપણે વાર્તા સાંભળતા જશું અને જોતા પણ જશું. તો મિત્રો, એક સમયની વાત છે. ખૂબ મોટું જંગલ હતું અને જંગલમાં બધા જ પ્રાણીઓ હળી મળીને રહેતા હતા. એ જંગલમાં ઘણા બધા સિંહ, વાઘ, હરણ, દીપડા, જીરાફ, ઝીબ્રા એવા ઘણા બધા જુદા જુદા પ્રાણીઓ રહેતા હતા. એક સમયની વાત છે. એક બે સિંહ એ જંગલમાં ખૂબ પાકા મિત્રો હતા. બંને સિંહ બધી જગ્યાએ સાથે સાથે જતા હતા. એક સમયની વાત છે. જંગલમાં બંને સિંહ ફરતા 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 ચાલ્યા જતા હતા. એવામાં બંને સિંહને ભૂખ લાગી. ચાલવામાં ભૂખ તો લાગવાની જ છે, એટલે એ શિકારની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. એક સિંહ આમ જાય, બીજો સિંહ આમ જાય. એમ કરતા 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 બંને શિકારની શોધ કરતા કરતા થાકી ગયા અને એક ઝાડ નીચે આવીને બેસી ગયા. હવે રાહ જોવા લાગ્યા કે કોક નીકળે અને શિકાર કરીને અમે એને ખાઈ જાય. થોડી વાર થઈ ત્યારે દૂરથી એને એક અવાજ આવ્યો અને બંનેના કાન ચમકી ઉઠ્યા. જોયું તો ધીરે ધીરે એક નાના એવા સસલાભાઈ એની તરફ આવતા હતા. સસલાભાઈને કઈ ખબર નહીં કે બંને સિંહ ત્યાં એની રાહ જોઈને જ બેઠા છે. જેવા સસલાભાઈ નજીક આવ્યા ત્યાં તો બંને સિંહ ત્યાં આવીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, ચાલ સસલા, મરવા માટે થઈ જા તૈયાર. અમને બંનેને ખૂબ જ ભૂખ લાગી છે. અમે તને શિકાર કરીને ખાઈ જશું. સસલાભાઈ તો ખૂબ ચતુર હતા. એણે વિચાર કર્યો કે હવે આમાંથી બચવું કઈ રીતે? હું ભાગીશ તો પણ આ બંને સિંહ મને પીછો કરીને પકડી અને મને ખાઈ જશે. હવે કાંઈક તો ઉક્તિ વિચારવી જ પડશે, જેથી કરીને આ બંને સિંહથી હું બચી શકું. સસલાભાઈ તો ભારે બુદ્ધિશાળી. એના મગજમાં તરત જ એક વાત આવી. તેણે કહ્યું, હું સિંહનો શિકાર બનવા માટે તૈયાર છું, પણ એવા સિંહનો શિકાર બનીશ કે જે સિંહ બહાદુર હોય. તમે બંને નક્કી કરી લ્યો કે તમારામાંથી સૌથી વધારે બહાદુર કોણ છે, તેનો હું શિકાર બની જઈશ. બંને સિંહ તો વિચારવા લાગ્યા કે હવે શું કરવું. બંને સિંહ વિચારી અને કહેવા લાગ્યા, હું બહાદુર છું, હું બહાદુર છું. સસલાભાઈ તો એમ શેના માન? તેણે કહ્યું, એક કામ કરો, તમે બંને પહેલા નક્કી કરી લ્યો કે તમારામાંથી કોણ બહાદુર છે, હું એનો શિકાર બનીશ. બંને સિંહ વિચારવા લાગ્યા કે આ નક્કી કેવી રીતે કરવું. ત્યાં સસલાભાઈ એને એક ઉપાય બતાવ્યો કે તમે બંને એકબીજા સાથે લડાઈ કરો. લડાઈમાં જે જીતી જાય તેનો હું શિકાર બનીશ. એમ બંને સિંહ સસલાની વાત માની એકબીજા સાથે લડાઈ કરવા લાગ્યા. લડાઈને અંતે એક સિંહનું મૃત્યુ થયું અને એક સિંહ જે છે એ ઘાયલ થઈ ગયો. ઘાયલ થયેલો સિંહ કહ્યું, હે સસલા, તે કીધું એ પ્રમાણે મેં લડાઈ કરી. આ જો એક સિંહ મારો મિત્ર મૃત્યુ પામ્યો છે, હવે હું જ બચ્યો છું, તેથી હું જ બહાદુર છું. તારે મારો શિકાર થવું પડશે. સસલાભાઈ તો માની ગયા કે મહારાજ, તમારી વાત સાચી છે, આપ બહાદુર છો. પણ હમણાં હું રસ્તામાં ચાલીને આવતો હતો, ત્યાં રસ્તામાં મેં એક કૂવો જોયો અને એ કૂવામાં પણ એક સિંહ છે. એ પણ એમ જ કહેતો હતો, હું ખૂબ બહાદુર છું. ચાલો આપણે ત્યાં જઈએ અને તેની સાથે પણ તમે વાત કરી લો. તમે નક્કી કરી લો કે એ બહાદુર છે કે તમે બહાદુર છો. ઘાયલ થયેલો સિંહ તો ખૂબ થાકી ગયો હતો. ધીમે 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 સસલાની સાથે કૂવા પાસે જાય છે અને ઉપરથી પોતાનું મુખ કૂવાની ઉપરથી જુએ છે. કૂવાના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને સિંહને એવું લાગે છે કે અંદર પણ કોઈ બીજો સિંહ છે. એટલે ઉપરથી રાડ પાડે છે, હે સિંહ, બહાર નીકળ. હું તારી સાથે લડાઈ કરું. હું આ જંગલનો રાજા છું, હું બહાદુર છું. પૂછ આ સસલાને. પોતાનો અવાજની ગર્જના એ કૂવામાંથી પાછી આવતી હતી. કૂવામાં પોતાના પડઘા સાંભળીને સિંહને એવું લાગ્યું કે અંદર પણ કોઈ બીજો સિંહ છે, જે એને લડવા માટે બોલાવે છે. સિંહે કાંઈ પણ વિચાર્યા વગર ઉપરથી કૂવામાં કૂદકો મારી દીધો અને પછી ખ્યાલ આવ્યો કે કૂવામાં તો ફક્ત પાણી જ છે, અંદર તો બીજો સિંહ છે જ નહીં. એક બચાવો 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 રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, હે સસલા, તું તો ભારે બુદ્ધિશાળી. તે લડાઈમાં પહેલા બીજા સિંહને મારી નાખ્યો અને મને ઘાયલ કરી દીધો અને અહીંયા ઉપરથી જ મને કૂદકો મરાવીને મને પણ મારી નાખ્યો. તારી બુદ્ધિનું તો કોઈ માપ જ નથી. તો મિત્રો, આ રીતે સસલાભાઈએ ચતુરાઈ વાપરીને પોતાનો જીવ બચાવ્યો. મિત્રો, આ વાર્તામાંથી આપણને એવો બોધ મળે છે કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે આપણે એ મુશ્કેલીમાંથી
માર્ગ શોધવા માટે આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ડરીને મુશ્કેલીથી આપણે ભાગવું જોઈએ. જેમ સસલાભાઈએ મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને પોતાનો જીવ બચાવ્યો, એવી જ રીતે જીવનમાં જો કોઈ મુશ્કેલી આવે તો એમાંથી પણ આપણે રસ્તો કાઢીએ આપણો જીવ બચાવી શકીએ છીએ અને એ મુશ્કેલીને આપણે દૂર કરી શકીએ છીએ. આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના સાથે જો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલ જીયા અને જશને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. આવજો.